તો અત્યારના તો અમે બોટાદના રેલવે સ્ટેશને અમારા સિટીના રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ. તો એક્ઝેક્ટ ઓન ટાઈમ નીકળી ગઈ છે અમારી રેલગાડી. તો ચાલતી થઈ ગઈ આ કંઈક રેલવે સ્ટેશન. આ જો બોટાદની બહાર અમે નીકળી ગયા છીએ. મસ્ત જો રેલગાડી થઈ ગઈ હાલતી. તો આવી ગયું છે આપણું પહેલું સ્ટેશન. આવી ગયું અળવ. જો ઓલાવ લખ્યું છે પણ અળવા ગામનું નામ છે. જો જો દૂરમાં જતી દેખાય છે રેલગાડી વહી ગઈ અને અમે ઉતરી જાય છીએ. ક્યાં ઉતરી જાય છીએ? અમે ઉતરી જાય છીએ અરણેજ જવા નીકળી ગયા હતા. તો જુઓ આવી ગયું છે અરણેજ. અહીંયા બુદ્ધ ભગવાનનું મસ્ત મંદિર છે. તો અહીંયા અમે જવાને છીએ એટલે જાવી પહેલાં ત્યાં અને ત્યાંના પગી ગયા. 84 કિલોમીટરની જર્ની હતી બોટાદથી, 84 કિલોમીટરની અને 2 કલાક થયા. 2 વાગ્યાના ચડા 4 વાગે અત્યારના ઉતર્યા છીએ. જાવી આગળ આવે મંદિરે તો અત્યારના પહોંચી ગયા છે. જો આ મંદિર છે મસ્તાનું અને અંદરની સાઈડ ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગની મનાઈ હતી. તો કંઈક ફોટો વિડીયો ઉતાર્યો નહીં અને પહોંચી ગયા છે. તડકો વધારે છે આજુબાજુ જોવા કંઈક 360 ડિગ્રી બધી બાજુ. અને આ બાજુ મંદિર છે. પગે લાગી લીધું છે, દર્શન કરી લીધા છે, પાછા ઉતારી સીવી અને વચ્ચે એક જગ્યાએ બેસી હતા આગળ સેવી થઈ ગયું. પગે લાગીને તમે નીકળી જાય છે. અને જો હા અમે છે ને મોરલો દેખાય તમને દેખાતો હોય તો બતાવી દઉં. મોરલો જો અને અમારા પ્રેમો ભાઈ જો હાલવા મને બુલેટનો બહુ અવાજ આવ્યો. હવે આયલા જ આવી છે અને ગણપતપુરા કે એવું કંઈક મંદિર છે ત્યાં જવાનું છે. તો ત્યાં જવી છે આયલા જ આવી છે. અને જો રોડ મસ્તનો આમ ઉપર સર્વિસ રોડ છે આવી રીતના અને આયલા જ આવી છીએ. મોરલા છે ને કરા બાજુ મોરે બોલે. તો તમે જોયું કે અમે આયલા જતા હતા અને પછી અમે ટેમ્પામાં બી ગયા. અમને ટેમ્પો મળી જતો અને અત્યારના અમે ત્યાં પહોંચ્યા છીએ. અમે પહોંચ્યા છીએ ગણપતિજીના મંદિરે ગણપતપુરામાં અને આયલા જઈએ છીએ. બધી બાજુ જોવા આવો કંઈક માહોલ છે અને આયલા જઈએ છીએ અત્યારના તો. અને દર્શન કરી લેવી હતા ને જીત મંદિર સામે દેખાય છે. તમે મંદિરે બતાવી હતું તો જોવો હા મેં મંદિર દેખાય છે ને ગણપતિજી નાના એવા દેખાતા હોય તો દૂરમાં. ત્યાં તો વિડીયો ને ફોટોગ્રાફી કરવાની મને હતી. ત્યાં કાંઈ અંદર કરવાનું નથી ફોટો અને વિડીયોગ્રાફી. અહીં જો ગેટે ઉભા રહી ગયા. મસ્ત ગેટ છે એન્ટ્રી અને અહીંયા ઉભા રહી ગયા કરીને તો અમે રિક્ષામાં આવતા રહ્યા હતા અહીંયા પાછા રેલવે સ્ટેશન અરણેજના. અને હવે જવાનું છે પાછું બોટાદ અને બે જશે પ્લેટફોર્મે. અહીંયા ખાલી લોકલ ગાડીઓ એ જ ઊભી રહેવાની છે કારણ કે બહુ નાનું સ્ટેશન છે. તમે જોઈ શકો છો ખાલી આમ અને લોકલ હોય મેં કીધું એમ એ જ ગાડી ઊભી રહે. અને અમારી ગાડી આવવાની છે 8:30 વાગે. તો ત્યાં સુધી અહીંયા બેવાનું છે. ત્યાં 6:30 રેકોર્ડ થઈ ગયો, 7:30 રેકોર્ડ થઈ ગયા એટલા વાગી જાય. તો 1-1.5 કલાક અહીંયા કાઢવાની છે. પછી 8:30 જવાનું છે પાછું ગાડીમાં અને બોટાદ ભેગું થવાનું છે. બહુ બધે રખડી લીધું અને શૂટિંગ બધે અલાઉડ નહોતું એટલે શૂટિંગ બને એટલું ઓછું જ કર્યું હતું. અને રિક્ષા બધે બહુ મજા આવી. પહેલી દાન આવ્યા અરણેજ હોય તે બુદ્ધ ભવાનીમાનું મંદિર છે. અહીંયા તમને ન ખબર હોય તો કહી દઉં. અને ગણપતિપુરા ગયા હતા. અહીંયા ગણપતિજીનું મંદિર છે. અને જ્યાં અમારા પ્રેમ ઉભાઈ છે જો તો હમણાં અહીંયા એક્સપ્રેસ ટ્રેન નીકળવાની છે આવી જ રહી છે. તો હું તમને બતાવું હમણાં ફટો હેઠા ટ્રેનને સ્કીપ કરીને વહી જાય બતાવું તમને.
ઊભી રહી ગઈ છે. મેં કીધું એક્સપ્રેસ છે ડાયરેક્ટ ઉપાડ લે, પણ લોકલ બસથી જો સિગ્નલ થઈ ગયો, હવે જવાની તૈયારી હાલતી થઈ ગઈ છે. અહીંયા થોડીક વાર જ તે ખાલી બધા એન્ટર ને એક્ઝિટ થઈ જાય ત્યાં સુધી ઊભી રહે, પછી બહુ ઊભી ન રહે. અને ટ્રેનનો ડિપાર્ચર છે. હજી આપણી ટ્રેન તો 1:12 છે ઘણી. તમને બતાવી દઉં ઘડિયાળ જો કેટલા 7:15 થયા છે ને, 8:30 ટ્રેન આવવાની છે. એટલે હજી કલાક સવા કલાક છે, આપણે અહીંયા જ કાઢવાના છે. આ ટ્રેન હવે ભલે જાતી. અંધારું ઘોર થઈ ગયું છે, બધી બાજુ અંધારું અંધારું. અહીંયા અંજવાળો છે આટલામાં. અને વેફર જો મેં પાર્સલ કરાવી લીધી, એટલે લીધી હતી 50 રૂપિયાની 250 ગ્રામ. હા, એમાં આ તીખી 2 મોળી છે, અને સેફટીપૂર્વક લઈ જવાની છે, નહીંતર વેફરમાંથી મમરી થઈ જાય બરોબર. અને 2 ગયા સીવી અત્યારના અહીંયા ટ્રેનની વાટે, પછી અડધી કલાક રેખું છે ટ્રેન આવવામાં, તો બેઠા છીએ. તો પાછી જો એક એક્સપ્રેસ ટ્રેન નીકળે, અમારી ટ્રેન નથી આવતી, આ બીજી ટ્રેનો આવે છે સ્પીડમાં, હમણાં સ્કીપ કરી જાહે. આ તો નથી જ ઊભી રહેવાની, એ મને બાકી ખબર હે. જોયું ને, તો જવો ફાઇનલી અમારી ટ્રેન અહીં આવી ગઈ છે. આપણે લાઇટ લો કરી નાખી. જો આમરે જુઓ ટ્રેન આપણી હવે અહીંયા હોલ્ડ થવાની છે. અમારે બે જ જવાનું સામાન. હાલો અંદર બે જાય પેલા. જુઓ ટ્રેન નીકળી ગઈ છે પાછળ સ્ટેશન, અને આ અરણેજ સ્ટેશનથી નીકળતી ટ્રેન મસ્ત. તો હવે ડાયરેક્ટ બોટાદ જઈને જ વાત. બોટાદ રેલવે સ્ટેશનમાંથી ને ઉતરી ગયા હતા, અને તેના ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને તેના જમી લીધું છે, કેરી રસ ને એવું બધું હતું. મમ્મીએ બનાવી રાખ્યું હતું, સુખી ભાજી હતી, પૂરી રોટલી ને બધું હતું. બધા મહેમાન આવ્યા હતા અહીંયા, અચાનક મહેમાન ગયા છે. અને હુઈ જવાનું છે, બ્લોગને એડ કરવાનો છે. 8-9 દિવસ તો બહુ રેખડા, 4 ટાઈમ રેખડા. એમાંથી તમને આ જે બ્લોગ છે એ 2 પાર્ટમાં જોવા મળશે. એટલે એક તો તમે અડધો જોઈ જ લીધો છે અત્યારના એક પાર્ટ, અને આ બીજો પાર્ટને અહીંયા હું એન્ડ કરું છું. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આના ખાવાનું પીવાનું મજાની લાઈફ.